બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આજ રોજ પંચમહાલ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામિક નોલેજ કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોટલ 6 સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતા। હાલોલ નુરાની મસ્જિદ, કુબા મસ્જિદ, મદ્રસે નૂરુલ ઇસ્લામ, લીમડી ફળિયા 101 કોલોની, મદ્રસે ગુલશને બગદાદ અને એક સેન્ટર બાસ્કા ગામ મસ્જિદમાં ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 365 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આવનારા દિવસોમાં પેપર ચેકિંગની પ્રક્રિયા બાદ જેનો પ્રથમ નંબર આવશે તેને 5100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને બીજા નંબર આવનારને 3100 રૂપિયાનું ઇનામ અને ત્રીજા નંબર આવનારને 2100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને 4 થી 5 નંબર સુધી આવનારને 500 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટ અજીઝ ઝુબેલવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।